જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। માટલું બદલાવાની જરૂર છે। ડોસી આય હું છે ઉનાળો આવ્યો, તને એ ખબર ન પડે કે જૂનું માટલું કાઢી નાખી નવું લઈ પાણી ઠરતું નથી ઘરમાં હોટલ છે, પણ તમને એ ખબર ન પડે કે દીનો આડો ઢોલિયો ન રખાય, ફટકાણા હોય તો ગુડા ભાંગી ન જાય। તારા બાપ કુતરા ઘરમાં ગરી જાય છે, તમે સો ત્યાં સુધી કુતરાનું આયા શું કામ છે? શું છે બોલો? એ બા સા કઈ બનાવ્યો? અડધી કલાક થઈ આ તે બરોબર નશો સડ્યો નથી, એક રકાબી સા બનાવી દે। ડોહાએ તો બહુ કરી, સાની કેટલી તો ઘરે ટીંગાડવાની જરૂર છે। સા 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 નકરી સા પીવી હે, અને નશો સડતો નથી। જો મારી ગયા ડોહા, મારો મગજ ફરશે ને તો તારો નશો હાવ ઉતાર દે, માણાના પેટ ના થાવ। તમે ગામના કોકની ડેલીએ ઊભા રહ્યો છો તો ડેલીઓ બંધ કરી દેસ, પૂછો શું કામ? તારા જેવી છે ઈ બંધ કરી દેશે, બાકી હારી બાયું છે ને ઈ તો મને જોઈને રાજી થઈ જાય છે। મારા જેવી નહીં, કંટાળી ગઈ છે, જેની ઘરે જાવ સીધો સા મૂકો। સા પીસ કાઈ વાંધો છે ને, નરવો નાર જેવો સૌ ને ગામમાં કેટલા બાબલાઓને ડાયાબિટીસ છે, મને કાઈ રોગ છે? નખમાય રોગ નહીં, પણ આમનામ સા પીહો તો વેલા મોડા બધા રોગ ભેગા આવશે આગમટે। હશે સા બનાય જા। એ સા નહીં બનાવો, કા તમારે તમારું જોવું, કોઈ દી મારો વિચાર કર્યો? મને પેટમાં ટાઢી ગાંઠ ઉપડે છે, હાલતા ચાલતા દુખાવો થાય, મારે જાવું છે દવાખાને। તો સોનોગ્રાફો કરાવી લેવાય, ઓલો કાર્યોગ્રામ કરાવી લેવાય, ને દવાખાને જઈને બોલાય કાઈ ડોક્ટર પાસે। ડોક્ટરને કીધું છે કે મને ટાઢી ગાંઠનો દર્દ છે, હાલતા ચાલતા ઉપડે, હું મારું પેટ સીરી અને બધું નોખું કાઢીને દેખાડું કે આ ગાંઠ છે। ડોક્ટરને ખબર જ હોય, પણ કીધું છે મહિને એકવાર દેખાડવાનું। મહિનો થઈ ગયો, હું જાઉં છું દેખાડવા। દેખાડ્યા જા। દવાખાને જાવ છું, કા હું થયું? આ મહિને ટાઢી ગાંઠ ઉપડે ને મહિને દવા લેવા જાવી ને કાઈ હારું થાતું નથી। દેખાડું ડોક્ટરને? દેખાડવા જાવ છું, દર મહિને દેખાડું છું, રિપોર્ટ કરાવું, પણ આ ટાઢી ગાંઠ છે ને મહિને ઉઠલો મારે છે। અરે રે, જો એક રસ્તો દેખાડું। શું રસ્તો? કઈ બાધા રાખને, બાધા રાખે હારું થાય? હા, વાલામાં વાલી વસ્તુની આપણે બાધા રાખીએ ને તો આપણને રોગ મટી જાય। એવું કોણે કીધું? અરે મારો અનુભવ બોલે છે। જો મને પગના ઘૂંટણિયા દુખતા હતા ને તો મેં બાધા રાખી હતી। મને તો જો દૂધ ને ઘી ને મલાઈ આ મને બહુ ભાવે, એટલે મેં દી બાધા રાખી હતી તો મને પગ મટી ગયા। હા સર, હા બેન, તો હું વાલી વસ્તુની બાધા રાખી લઉં। વાલામાં વાલી વસ્તુ હોય ને એની તું બાધા રાખી લે। હારું, કેટલી રાખું? 6 મહિનાની રાખ। હારું, હાલો હવે જાવ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હાસી વાત છે, બાધા રાખી લઉં, કહેવત નથી દવા કે દુવા બે કરાય એક કામ કરે। હે ભગવાન, હે માતાજી, હવનું હારું કરજો, અને હે માતાજી આજથી હું બાધા લઉં છું, વાલામાં વાલી વસ્તુની બાધા લઉં છું કે મને આ પેટની ગાંઠ છે મટાડી દેજો। અને બાધામાં હું સાની બાધા રાખું છું કે ડોહાને સાનું બહુ બંધાણ છે ને, આજથી હું ડોહાને સા નહીં પીવા દઉં, ઈ મારી બાધા તમે સ્વીકાર કરી લેજો। ઓહો, બહુ કરી, આ માથું સડવા માંડ્યું સા વગર તો। શું વાત? સવારમાં ઉઠીને પેલા એક રકાબી સા બનાવસ, નાઈ લીધું, તુલસીએ પાણી રેડ્યું, ભગવાનના દીવાબત્તી કર્યા, તને ખબર ન પડે આ ડોહાને સા વગર નથી હાલતું? આજથી સા તમારે નથી પીવાની। કા? મને આ પેટમાં દુખાવો રહે છે ને એટલે મેં બાધા લીધી છે સાની। પણ બાધા તે લીધી છે, એમાં મારો શું વાંક? બાધા મેં લીધી છે, મારે સા પીવાની, તમારે નહીં પીવાની, એવી બાધા લીધી છે। અરે હવે સા નહીં જડે।
કરીએ ચા વગર તો કેમ ભેગું થાય? એવી ધૂળ ઉડે છે બાપા, આખો દી વારી વારીને થકાઈ જાય છે હવે તો. આટલી આવો આવો રાજુ બાપા. હારું હારું છે. આ જૂનો વાળો તમે પાડી નાખ્યો? હા કા એમાં એવું છે ને કે ઓલા મકાન પાડી વાયરા ને તો હા. તમારા દીકરા એમ કહેતા હતા કે ને નવું ચણતર કામ ચાલુ કરી હારા મકાન બીજા બનાવવા છે. શું કાંઈ વાડામાં નવા મકાન બનાવવાના છે? હા હઈ હારું. આખા ગામે હારા નવા ખોયડા બનાવ્યા તો એક તમારે જૂનું છે તમે નવું બનાવી લ્યો એટલે ગામની હાયરો હાયર થઈ જાઓ. હા એ તો હવે કરવું જ પડે ને રાજુ બાપા, કઈ એમને એમ જૂના મકાન કે આખી જિંદગી તો રખાય નહીં. અને ઓણ હમણાં જો તમને ખબર છે ચોમાહું આવી જાય અને ગયા ચોમાહે આખા ઘરમાં પાણી પડ્યું ને બધું પતી ગયું લ્યો. હા ઈ સમાચાર મળ્યા તા. આખી રાત તમે ખાટલા ઉપર બેઠા કા? શું કરીએ, વરસાદ એવો હતો અને જૂના ખોયડા ક્યાં જાવું તો ક્યાંય ન જવાય બટા. તાર હાહુ ક્યાં છે? એરિયા ઓયડામાં છે કા. ઉભા રહ્યો કામ છે મારા હાહુનું. બટા મારે એક રકાબી ચા પીવો છે. રાજુ બાપા ચા નહીં મળે, બીજી વાત કરો. લીંબુ શરબત પાવ. એ મારું શરીર આખું ધરુજે છે. મારે એક રકાબી ચા પીવો છે બટા. બે દી થયા ચા નથી પીધો મેં. તો રાજુ બાપા ચાની વાત ખોટી. આખા ગામને ખબર છે કે વિજુ માએ તમારા હાટુ ચાની બાધા રાખી છે, તો હવે ચા તો તમને નહીં મળે. આ તમારે લીંબુ શરબત પીવું હોય તો બનાવી દઉં. પીવું છે? નથી પીવું. લે જા. આ ડોહાને કે કાળું ધોરું કહી દીધું તી વર ખાઈને વયા ગયા. આ માને આવા નથી કા હું છે? શું કરસ? કાઈ નહીં, આ ઊભી છું જોન. આમ જો મારું શરીર આખું ધરુજે છે. એક રકાબી ચા તો બનાવી દે. ચા વગર નથી રહેવાતું. અરે રાસિયા, ઓલી ડોહીએ તને ચા નો પીવાની બાધા લીધી છે, તારે હું એને પાપમાં નાખવી છે? હે? નહીં માનો તમે, કોઈ મારું નહીં માનો. લે અરે રે, હવે આનું શું કરવું? શું થાય છે? હવે હું મરી જાય છે. કઈ નહીં થાય મારા રામ, એવું નો બોલ. મારા આડા લાકડા લેવા તારે ડોહા. મને ધોઈ સરગી કરીને જાવું છે, એવું નો બોલ. હારું થઈ જાહે. હાય રે તી શું થઈ ગયું વિજુમાં? કોને ખબર, વાલું વરી ગયો, હાવ પાટું વરી ગયો. એ બટા ખબર છે ને આડો હો કેવો ઘોડા વાય કોણ ગોજારો થઈ ગયો બટા. તણ દીથી આ ખાટલા નથી ઊભો નથી ત્યો. હાય રે તણ દીથી આટલા બધા માના પડી ગયા છે. પાછો કે મરી જાય. એવું હું કામ બોલો છો રાજુ બાપા? તમે જાતી જિંદગી આવા શબ્દ બોલો તો બિચારીયા ડોહીન કેટલું દુખ થાય. મારો વાક નથી, એનો વાક છે. રોજ બગલાની પાંખ જેવા ધોરા લુગડા પહેરીને પાઘડીનું ફૂંકું કાઢીને ગામમાં નીકળે, કોકની નજર લાગી ગઈ લાગે છે. અરે વિજુમાં, હવે મારે તમને શું કહેવું? તમારી જાતી જિંદગી હેના મરતી જાય છે હો. હવે જાતી જિંદગી ડોહાને કોણ નજર લગાડે? આજ મારો 5 વર્ષનો છોકરો ગામમાં નીકળ્યો હોય અને મને એમ લાગે એને નજર લાગી ગઈ તો કઈક વ્યાજબી કહેવાય. આ ડોહાને કોણ નજર નાખે? આમ જોવો, હું તમને એમ કહું છું, હાસા ખોટા વિચાર મગજમાં લઈ આવો માં અને હારા ડોક્ટરને બોલાવીને રાજુ બાપાને બતાવો. હવે આ તો ઊભો થઈ શકે એમ નથી. અને આ થોડો છોકરો છે, ડોહો છે. છોકરો હોય તો કાઠમાં તેડીને લઈ જાવ. આને મારે ક્યાં તેડીને લઈ જાવો? બટા તું આપણા ગામના ડોક્ટરને મોકલ લે. હા બીજું માં તમે જરાય ચિંતા કરો માં. હું છે ને હમણાં મારા ઘરે જાઉં ને એટલે ઓલા આપણા ગામના ડોક્ટર છે ને એને કેતી જવા અહીં આવી જાય હો. અને પછી એવું કઈ લાગે ને તો પાછી મને કામ હોય તો કહેજો, પછી ખબર કાઢો આવી પાછી હો. રાજુ બાપા અરે ચિંતા ન કરતા. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. ઓળખી તો ખરી ને, ગોબરાન છોડી હતી. હું તને શું કહું છું? કાખમાં તેડી ન લઈ જા તો કાઈ નહીં, હાંડીઓ કરીને લઈ જા. હજી મરી ગયા ને જાતી જિંદગી હાંડીઓ થાવ. ખાટલે પડ્યો છે તોય હાંડીઓ થાવ. ચાનામો ના હોઈ જાવ, હમણાં ડોક્ટર આવશે. ડોક્ટર સાહેબ ઉભર્યું. ક્યાં જાવ છો? અરે ઓલી મગનાની માં છે ને એને તાવ આવી ગયો છે એટલે ત્યાં જાઉં છું. તો ઈ સિરિયસ છે? ના સિરિયસ તો નથી, આજનો એનો વારો છે એટલે જાઉં છું. અરે ડોક્ટર સાહેબ, હું તો એમ કહું છું ને પછી જાજો. કા? ઓલા આપણા રાજુ બાપા નથી? હા બિચારા કેવા માંદા પડ્યા છે. હમણાં હું ખબર કાઢવા ગઈ હતી ને તો વિજુમાં કે 3 દિવસે ડોહાએ કઈ ખાતું નથી લ્યો. એવું બધું તો હું થઈ ગયું રાજુ બાપાને? હવે ઈ તો કેમ ખબર પડે? અરે હું તો એમ કહું છું કોલી મગનાની માં છે ને પછી જોવા જાજો. આ રાજુ બાપા બહુ સિરિયસ છે.
હા તો હું પેલા ન્યા જાઉં પછી મગનાની માં પાસે જઈશ. બસારા કેવા હારા ડોહા હતા ને હું ના હું થઈ ગયું લ્યો. હું કારા કરો માં જો ડોક્ટર આવી ગયા. શું થયું છે બાપા તમને? તમે મને કયો એટલે હું તમારો ઈલાજ કરી દઉં. એ કાઈ નથી થયું. યા અમને ખબર હોય તો તમે નો હાથે ઈલાજ કર લઈ. તમે જોવો નડી બડી ચેક કરો અને જો આખો વિખવો પડે તો વિખારીને ખોલીને આખો બારો કાઢીને ઠલવીને અને રોગને પકડો. હા હું મારું કામ કરું છું. બસ હવે હું કારા નથી કરવા. એના લબાસા કાઢે છે બારા. આ મોઢામાં રાખો તો દાદા. આ મોઢું બંધ કરી દ્યો. કાઢ લ્યો, મોઢું ખોલ નાખો. બસ હવે પાછું બીડી દ્યો. ઓહો હો, આમાં તો કાઈ નથી બાપા. તમને શેના ઉપર ડાઉટ છે ઈ તમે મને કયો હાલો. ઓહો હો, આમાં કાઈક દાળમાં કાળું લાગે છે મને તો. માજી તમે એક કામ કરો, તમે પેલા ગરમ પાણી કરી આવો, મારે મશીન ધોવું પડશે. હા હમણાં કરી આવું. બાપા તમે મને હાચે હાચું કયો, તમને શું વાંધો છે? માજીને મેં કાઢી મૂક્યા. તો બેટા હા કહી દ્યો, તમને શું તકલીફ છે મને કહી દ્યો. જો એમાં વાતમાં એમ છે ને હા હુઈ જાવ તમે, સારું થઈ જાય. હુઈ જાવ. પાણી ઉકળે છે. હા હું વાંધો છે? માજી તમે પેલા એક કામ કરો, તમે પેલા ચા લઈ આવો, જાઓ. હવે ચાની તો માનતા છે એને સા મોઢે નથી અડાડવાની. તમે પેલા ચા લઈ આવો પછી હું તમને બધું કહું, જાઓ. સાનન દવાને હું હા દમેડ છે. જે કરો એ ડોહાને ધોળતો કરી દેવાનો છે. અરે ધોળતા કરી દઉં. ઘડીક થાય એવું. આ પકડી રાખો બાપા, આંગળી રાખજો. ચાલો માજી હાલો. આલ્યો માજી, હમણાં જો બાપાને ધોળતા કરી દઉં. ડોહો ધોળતો થઈ ગયો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમતો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.